દ્વારકામાં એક પિતા બન્યો છે હેવાન। 2 વર્ષની પુત્રીની પટકીને હત્યા કરી દેવામાં આવી। પિતાએ 2 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી છે। રાવડા તળાવ પાસેના ઇસ્કોન ગેટ નજીકનો આ બનાવ। હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ 2 વર્ષની માસૂમનું મોત નીપજ્યું છે। પોલીસે આરોપી પિતાને ઝડપવા કવાયત હાથ ધરી છે। દ્વારકા નગરી શર્મસાર બની છે। પિતાએ જ પોતાની 2 વર્ષની માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી। ક્રોધમાં આવેલા પિતાએ બાળકીને પટકતા સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે। દ્વારકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એ દીકરીને અહીંયા કણે પછાડતો હતો અને સાહેબ હું એને 2 વાર પછાડી, ત્રીજી વાર પછાડી તો હું દોડીને આવ્યો। મેં તેડી અને હું સરકારી દવાખાને લઈ ગયો તો ત્યાં ગયો તો સાહેબનું કીધું કે એના પપ્પા કોણ છે, તો હું એને પાછો પકડવા આવ્યો। પકડી અને પાછો સિવિલે ગયો તો એને કીધું કે આને જામખંભાળિયા લઈ જવી પડશે। તો સાહેબે મને કીધું કે તું જા ભેરો ગાડીમાં। તો અમે દ્વારકાથી થોડાક બાયણે નીકળ્યા તો એ દીકરી ફેલ થઈ ગઈ। તો પિતા પોતાના પુત્રીના જ હત્યારા બન્યા છે। આજે આ દ્વારકામાં ઘટના બની છે અને ગઈકાલે અમદાવાદમાં એક ઘટના બની હતી જેમાં પુત્રીના જન્મથી નારાજ થયેલા અને પુત્રીને નફરત કરતા એક પિતાએ પોતાની 5 માસની એક બાળકી જે પુત્રી હતી તેને મોતને ઘાટ ઉતારી હતી। ગઈકાલે અમદાવાદની આ ઘટના અને આજે દ્વારકામાં બનેલી આ ઘટના ક્યાંક પિતા શબ્દ સામે પણ ક્યાંક અત્યારે જલ્લાદ શબ્દ બોલવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। કારણ કે પિતા કે જે બાળકનું રક્ષણ કરતા હોય છે તે જ પોતાની બાળકીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। અમદાવાદમાં જે ઘટના બની હતી જેમાં ક્યાંક આ પિતાને પુત્રી જન્મી જેના કારણે તેની સાથે નફરત હતી અને આ પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી। 5 માસની આ બાળકી હતી અને દ્વારકામાં એક પિતા હેવાન બન્યો છે કે જેણે ક્રોધમાં આવીને 2 વર્ષની બાળકીને પટકીને અને તેને મોતને ઘાટ ઉતારી।